રાજકોટમાં જિલ્લા પંચાયતમાં લાખોના કૌભાંડનો આક્ષેપ થયો છે। વિરોધ પક્ષના નેતા મનસુખ સાકરિયાએ કૌભાંડ કર્યાનો આક્ષેપ થયો છે। જિલ્લા પંચાયતથી કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર માટે અંદાજે 70 લાખથી વધુનો ખર્ચ કર્યો। જિલ્લા પંચાયતમાં કચરો સાફ કરવા માટે 12 લાખનો ખર્ચ થયો। કોમન ટોયલેટમાં રિપેરિંગ અને વોટરપ્રૂફિંગ માટે 16.35 લાખનો ખર્ચ બતાવ્યો। લોખંડની ગ્રીસ અને ગ્લાસ પાર્ટીશન માટે પણ 12,13,000નો ખર્ચ બતાવ્યો, જેથી ભ્રષ્ટાચારના અનેક આક્ષેપ થઈ રહ્યા છે કે 7 માળના બિલ્ડિંગની એક સાફ સફાઈ માટે 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। મિત્રો, આખું વર્ષ તમે સાફ સફાઈ કરો તો પણ 12 લાખ રૂપિયા ન થાય તો ખાલી એક વખતની સાફ સફાઈ માટે તમે 12 લાખ રૂપિયા કેવી રીતે ચૂકવ્યા? આ એક સવાલ છે। કંઈક ને કંઈક આમાં રંધાઈ રહ્યું હોય એવું દેખાય છે। બીજી, સ્થળાંતર કર્યું એ ચાલુ ઓફિસમાંથી આપણે આ ઓફિસમાં લાવ્યા અને કંઈક નાની મોટી વસ્તુઓ લીધી, એની પાછળ 12,23,000 રૂપિયા વાપરવામાં આવ્યા છે। તો એવી તો કઈ વસ્તુઓ લેવામાં આવી છે કે જેની પાછળ આવો 12.5 લાખ રૂપિયાનો મસ્ત મોટો ખર્ચો કરવા પડે? તો આમાં પણ કંઈક ને કંઈક રંધાઈ રહેલું હોય, કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થયેલો હોય એ સીધું દેખાય છે। રાજકોટ જિલ્લા પંચાયત ઉપર કૌભાંડ કારસ્તાન આચર્યું હોવાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા મનસુખ સાકરિયા દ્વારા કરવામાં આવ્યો। જે રીતે આ દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું કે જિલ્લા પંચાયત છે તે નવનિર્માણ પામી રહી છે રાજકોટની, ત્યારે તેનું બિલ્ડિંગ છે તે રાજકોટની જૂની કોર્ટ ખાતે શિફ્ટ કરવામાં આવ્યું। આ શિફ્ટ કરવાની અંદર જે ખર્ચો દર્શાવવામાં આવ્યો તે ખર્ચો છે જે કોઈ પણ સાંભળીને ચોંકી ઉઠે તેવો દર્શાવવામાં આવ્યો। ત્યારે જે અહીંયાની ઓફિસો છે તેમાં અંદરના દ્રશ્યો પણ દેખાડીશ। હાલ અત્યારે સવારનો સમય છે, તે છતાં અંદર લાઇટો અને પંખા છે તે સતત ચાલુ જોવા મળી રહ્યા છે। જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, જોઈ શકાય છે કે લાઇટો અને પંખા આ ઓફિસની અંદરના ચાલુ જોવા મળી રહ્યા છે। જે રીતના અંદર છે, જ્યારે કોઈ પણ અધિકારી હજી આવ્યા નથી તે પહેલા જ તેમની ઓફિસના પંખા અને લાઇટો છે તે ચાલુ કરી દેવામાં આવે છે। ત્યારે જે લાઇટો સવારના સમયે પણ ચાલુ રાખવામાં આવે છે, આ તમામ બિલ છે તે પ્રજાના ટેક્સના પૈસે છે તે ચૂકવવામાં આવતા હોય છે। ત્યારે જે પણ ખર્ચો જિલ્લા પંચાયત દ્વારા દેખાડવામાં આવ્યો એ પણ હું આપને કહીશ કે જિલ્લા પંચાયત દ્વારા કચરો સાફ કરવા માટે 12 લાખ રૂપિયાનો ખર્ચ છે તે દર્શાવવામાં આવ્યો છે। જ્યારે પ્રિન્ટર શાખાના રેકોર્ડ કોમ્પ્યુટર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે પણ 12.23 લાખનો ખર્ચ છે તે દેખાડવામાં આવ્યો છે। ને સૌથી મહત્વની વાત, જે કોમન ટોયલેટ આવેલું છે તે કોમન ટોયલેટ નો ખર્ચ છે તે 16 લાખ રૂપિયા અંદાજિત છે તે દર્શાવવામાં આવ્યો છે। ત્યારે અંદરના દ્રશ્યો દેખાડીશ કે જે 16 લાખ રૂપિયા ખર્ચ દેખાડવામાં આવ્યો એ 16 લાખ રૂપિયા ક્યાં ગયા હોય તે પણ એક મહત્વનો સવાલ ઉભો થઈ રહ્યો છે, કેમ કે અંદર 16 લાખ રૂપિયાનો ખર્ચ થઈને આ ટોયલેટ છે તે રિપેર થયું હોય તેવા કોઈ દ્રશ્યો જોવા નથી મળી રહ્યા। જે રીતના દ્રશ્યો જે અમે આપને દેખાડી રહ્યા છીએ કે જે રૂપિયા જે ખર્ચો દર્શાવવામાં આવ્યો તે ખર્ચો ક્યાં વપરાયો હોય તે પણ એક મહત્વનો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે, કેમ કે જે કામો માટે ખર્ચ લખવામાં આવ્યો છે તે ખર્ચ ક્યાંય જોવા નથી મળી રહ્યો। ત્યારે જે રીતના વિરોધ પક્ષના નેતા જિલ્લા પંચાયતના મનસુખ સાકરિયા દ્વારા એક વિડીયો વાયરલ કરીને એના મારફતે આક્ષેપ કરવામાં આવ્યો કે જે કૌભાંડ છે તે આ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આ કૌભાંડ કેટલા અંશે સાચું છે કે એના દ્વારા કરવામાં આવ્યું, આવા અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। સાહિલ સપ્પા, જી મીડિયા, રાજકોટ।